નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઈન ઠગાઈ આચરનાર એક આરોપીને અમરેલી સિટી પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભાવનગર રેન્જના આઈજી પીઆરવી અસારીના માર્ગદર્શન અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના ગુનાઓના આરોપીઓને ઝડપી શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 6 જૂન 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) તેમજ આઈટી એક્ટની કલમ 66D હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસેથી શેર બજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી આરોપી વિવિધ યુપીઆઈ આઈડી મારફતે કુલ 59,441ની રકમ મેળવી ઠગાઈ આચરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઠગાઈની રકમમાંથી 30,000 એક ચોક્કસ યુપીઆઈ આઈડીમાં જમા થયા હતા. આ માહિતીના આધારે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. ગુજરાત સહિત 8 સાયબર ફ્રોડ ફરિયાદો જોડાયેલી મળી. આરોપીના બેંક ખાતાની વિગતો ચકાસતા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં નોંધાયેલી કુલ 8 સાયબર ફ્રોડ ફરિયાદો સાથે તેનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં આરોપીના ખાતામાં માત્ર 2 મહિનાના ગાળામાં 2,74,40,197ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ આ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી. ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પોલીસ તરફથી સાયબર ફ્રોડ અંગેના બનાવ બને છે તે ડામવા માટે બહુ કડકસર પગલાં ભરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં છેલ્લા 5 મહિના દરમિયાન જાન્યુઆરી 2026થી આજ દિન સુધી કુલ 42 જેટલા ગુના દાખલ કરેલ છે. જેમાં આપણે અલગ અલગ પ્રકારના આરોપીની ધરપકડ કરેલી છે. જેમાં મોટા પ્રમાણમાં જે અકાઉન્ટો ખોટી રીતે એકબીજાના નામે મળતા અકાઉન્ટો પૈસા આપીને જે લેવામાં આવતા હોય છે, જેને મ્યુલ અકાઉન્ટ તરીકે આપણે ગણીએ છીએ, એમના ઉપર કેસીસ કરેલા છે. સાથે સાથે આ વર્ષે 19-30 ઉપર જ્યારે પણ કોઈ આપણા સાથે ખોટું બનાવ બને છે ત્યારે આપણે ફોન કરીને જાણ કરતા હોય છે. અને 19-30 ઉપરથી જે આપણા જિલ્લા લાગત બનાવ હોય તો અહીંયા જે અમને અરજી મળતી હોય છે તે અત્યાર સુધી 800 જેવી કમ્પ્લેન આપણા પાસે મળેલી છે. તો આ જો સાયબર ફ્રોડના બનાવો છે એ બહુ મોટા પ્રમાણમાં વિસ્તારના નાગરિકો સાથે બને છે અને એ ડામવા માટે જિલ્લા પોલીસે તમામ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલ તરફથી આમાં કડકસર જે કાર્યવાહી છે એના ભાગરૂપે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગયા 15 દિવસ પહેલાં જે ગુનો દાખલ થયેલો હતો, આમાં એ જે ભોગ બનનાર દાદાજી છે એને વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર જે લિંક મળેલ હતી અને એના થકી કે તમને વધારે પ્રમાણમાં વળતર મળશે આનું લાલચ આપી અને આ દાદા પાસેથી 96 લાખ રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા. જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી પકડી પાડેલ છે, જેનું નામ મહેન્દ્રી મકાજી ઠાકોર છે. અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ 8 સાયબર ગુના એને આચરેલ છે અને એના ટોળકીએ આ ગુના આચરેલ છે. જ્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતાં વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જેથી વિસ્તારના જે નાગરિકો છે કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ લોકો લેરિંગ કરીને વાપરતા હોય છે. પરંતુ એ અટકાવવા સારું તમારે જ્યારે પણ સાયબર લાગતનું, બેંક ફાઇનાન્સ લાગતનું કોઈ પણ કામ હોય, કોઈ તમને ફોન કરીને ઓટીપી માંગે, પિન માંગે, લિંક ઉપર ક્લિક કરવા માંગે, અથવા કોઈ ઇન્વિટેશન કાર્ડ મોકલીને આમાં .apk ફાઇલ લખેલું હોય છે, અથવા આનો અલગ ટાસ્ક આપે કે ટાસ્કના પ્રમાણમાં તમને વળતર મળશે, પરંતુ એ બધું ખોટું હોય છે. માર્કેટમાં જે કોઈ માર્કેટ રેટ કરતાં વધારે પ્રમાણમાં તમે લાલચ આપી ટૂંક સમયગાળામાં વધારે પૈસા આપવાનું પ્રલોભન આપતા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. જિલ્લા પોલીસ તરફથી એના માટે સતત સાયબર અવેરનેસ પ્રોગ્રામ અમે માર્કેટમાં, સ્કૂલોમાં, કોલેજીસમાં, અન્ય જગ્યા, સંસ્થામાં પણ યોજાયેલા છે અને ભવિષ્યમાં પણ આ રીતના કાર્યક્રમ યોજાઈશું. તો જેથી નાગરિકોને વિનંતી છે આવું આપના પ્રકારે આ પ્રકારમાં કોઈ પણ લાલચમાં આવતા નથી. કોઈ આ પ્રકારનું બનાવ બને તો તાત્કાલિક તમે 19-30 ઉપર જાણ કરવી જોઈએ.
ઘણા કેસીસમાં અમારી જે મેઇન તકલીફ થાય છે 29 ઉપર જે અરજી આવેલી છે, આ અરજીના તપાસ દરમિયાન અમે ઘણા અરજદારને અહીંયા બોલાવીએ છીએ, એનું તપાસ કરીએ છીએ, પણ મોટા પ્રમાણમાં અરજદાર તરફથી ફરિયાદ દાખલ કરવાનું ના પાડવામાં આવે છે. એ પણ પોલીસ માટે એક પડકાર છે, બહુ ગંભીર બાબત છે. કેમ કે આનાથી તમારી ફરિયાદ દાખલ થવાથી આરોપીના જે અકાઉન્ટ છે, એના જે સિમ કાર્ડ છે, એના જે મોબાઈલ છે, બેંક અકાઉન્ટ છે, એના ઉપર પોલીસ કાર્યવાહી કરી શકે છે. જે નંબરથી એ વ્યક્તિ બધું આચરેલ છે, એ નંબર ઉપર જે આપણું NCCRP પોર્ટલ છે, એ પોર્ટલ ઉપરથી એના ફ્રીઝ કરવામાં આવે છે, જેના થકી આ ગુનેગારો એક કોર્નર થઈ જાય છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આ ગુનેગારોને પકડવામાં આવશે ત્યારે તમારા જે ગુના છે એ ગુનાના કામે પણ આ લોકોની ધરપકડ કરી શકાય, તમારો જે મુદ્દામાલ ગયેલ છે એ પરત મેળવી શકાય. જેથી અમરેલી જિલ્લા પોલીસ તરફથી આ વખતે કુલ 42 જેટલા સાયબર ઓફેન્સીસ દાખલ કરેલ છે. હજી બહુ મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ દાખલ કરવાની જરૂરત જણાય છે. જાહેર જનતાને અપીલ છે કે એ બાબતે આગળ આવીને જે બનાવ બને છે તે અટકાવવા સારું, બનેલ બનાવના ડિટેક્શન સારું જિલ્લા પોલીસની મદદ અવશ્ય લેવી.